Good afternoon, sir. 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 શું થયું સર? દિસાઈ ગયા કે કેમ આમ કેમ આમ બેઠા છો? સર કોઈ ખીજાણું હોય ને એવી રીતના બેઠા છો? શું થઈ ગયું સર? સર મેડમ ખીજાણા કે શું થયું? Good Sir, afternoon. must be. Sargo. Good afternoon, sir. સર અત્યાર Good સુધી afternoon, કશું sir. સંભળાતું સર તમને? કેમ નહોતા બોલતા અત્યાર સુધી? અરે કોના ગામમાં હતા? એય, સર કાંઈક બોલો છો? આર્યન ને sir. ખીજાઈને આવ્યા લાગે છે. હે? હા તમને અવાજ કાંઈક બોલો છો. તો સર તમને અવાજ આવે છે? હે વોલ્યુમ વધારો, વોલ્યુમ. સર તમારા લેપટોપ માંથી વોલ્યુમ ઇન્ક્રીઝ કરો. એના હાઈએસ્ટ લેવલ ઉપર જ એ છે. સર હા, બોલ, હવે આવ્યો. હા, બોલ બોલ. વોઇસ અમારો સર આવે છે વોઇસ? વોઇસ સર આવ્યો તારો. સર વોઇસ આવ્યો તારો. ઓહો હો હો. તો હોય કાંઈ? અમે કેટલું બધું ઊંધું બોલી ગયા. સમજવાનું ને. મજામાં ને બધા? હાઉ સર મોજે મોજો. મજામાં. તમે કયો? તો આપણે એકદમ જલસામાં. શું વાત? આમ તમને રોજ સર તમે રોજ આવું કરો ઈ નો હાલે હો. તમને રોજ મળવા ઈ વિચારીને જ હું તો મોજમાં હોઉં. હા, અરે અરે તો એમાંય કાલે તો સર બધાય મળવાના એટલે એક જ વાર થઈ ગયું ને પાછું. સર હા સર તમારો દિવસ નહીં જાતો હોય ને પછી તો. બહાર ટીક 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 અવાજ આવતો હોય છે ઓલા ઘડિયાળમાંથી ઈ સાંભળતો હોય. કેટલીક વાર તો ઘડિયાળના કાંટા છે ને આમ ફેરવીને 12 વાગ્યાના કરી નાખું. હાલો 12 વાગી ગયા 12 એ રીતે મારા મનને મનાવતો હોઉં. સર પછી આટલું બધું સર બસ આટલું બધું અમે ગદગદ થઈ ગયા. સર થોડુંક સાચું લાગે એવું બોલાય. તને શું લાગે હવે ધાર્મીને કેમ થઈ ગઈ? સર આટલા મોટનો અનુભવ તો અમને આજ તો ક્યારેય સ્ટોરી કહી દ્યો. કેટલું talent હા છે. સર આજે તો કઈ જ દ્યો સર. આજે તો સ્ટોરી થઈ જ જાય હો. Good afternoon, sir. Good afternoon, John Wick. સ્ટોરી Hi, story. તું જે આટલા વખતથી કહેતી હતી ને સર ને કહેવાની ઈ વાળી. હા ઈ વાળી story. એ લીલી ઓહો, sir, કયો તો. લીલી સર આજે તો એ દુઃખદ પ્રસંગ અમને કઈ જ થયો. સર નહીતર હું કહી દઈશ હો. લીલી આવી છે કે નથી આવી? ના તો તો નથી એ મેં લીલી હોત. આવું નથી આવી. ના નથી આવી. નથી તો બાદ તમને સર કાલ તમે પેલા ઓલું તો પીઓ. કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ આપણે સમજાતા મેં તમને બધું સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલું હતું. એમાં કોઈને કઈ પ્રોબ્લેમ નથી થયો ને ભાઈ? આ જે કઈ પણ મેં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું હોય. વોઇસ કટ સર વોઇસ સર વોઇસ બ્રેક થઈ છે વારે એક મિનિટ બહુ આમ બ્રેક થઈ છે voice. છે ને નથી આવતું નેટ સરખું. એક જ મિનિટ હો બાળકો.
આવી જા. હવે આવ્યો અવાજ? જોજો બાળકો, મસ્ત મજાનો. હા સર. અરે ગજબ નો સર, ગજબ. કર્ણપ્રિય આવ્યો અવાજ. તમને આ સ્ટેપ બાય સ્ટેપ આખી કોમ્પ્રિહેન્સિવ કોર્સશીટ સમજાવી દીધી. બધાને સમજાઈ ગઈ હતી ને ભાઈ? યસ. હા સર. એમાં ઓલી લીલીએ જાતા જાતા એક ક્વેશ્ચન પૂછ્યો કે જે બહુ મહત્વનો ક્વેશ્ચન છે, કે તમે જોશો કે અહીંયા જ્યારે ઓપનિંગ WIP લખીએ છીએ કે ક્લોઝિંગ WIP લખીએ છીએ, કે ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ લખીએ છીએ કે ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ લખીએ છીએ, કે રો મટીરિયલમાં તો ટોટલ જ થઈ જાય છે એના ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોકના. અહીંયા ક્યાંય પર યુનિટની કોલમમાં લખ્યું નથી, સીધા ટોટલ રૂપીઝમાં જ લખ્યું છે. આનું શું રીઝન હશે? આનું બહુ સિમ્પલ અને આપણે જે કહીએ કે લોજિકલ રીઝન છે કે આ કોઈ ખર્ચો નથી કે જે તમે વસ્તુ બનાવવા માટે અત્યારે કરી રહ્યા. આ ઓલરેડી ખર્ચો થઈ ચૂકેલો છે, અથવા તો અત્યારના થયેલા ખર્ચામાંથી શું કરી રહ્યા છો? તમે કેરી ફોરવર્ડ કરી રહ્યા છો. બરાબર. એટલે આની પર યુનિટ કોસ્ટિંગ જે છે એ ઓલરેડી થયેલું હોય. જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ આ વર્ષે હજી અમુક સ્ટોક તમારો WIP ના અંદર છે, જેને તમે વર્કિંગ પ્રોગ્રેસ કહો છો, તો એની પાછળ કેટલો ખર્ચો કર્યો છે એ તમારા આ ખર્ચામાં શું થયેલો હશે? ઇન્ક્લુડ થયેલો જ હશે, જેને તમે શું કરી રહ્યા છો? કેરી ફોરવર્ડ કરી રહ્યા છો. અને એની સામે પ્રીવિયસ યરમાં જે ખર્ચો કર્યો હતો કે જેનું કમ્પ્લીશન આ વર્ષમાં થઈ રહ્યું છે, આ જે ઓલરેડી થયેલો ખર્ચો હતો કે જે પ્રીવિયસ યરમાંથી કેરી ફોરવર્ડ થઈને આવ્યો છે, એ તમે આ વર્ષના ખર્ચામાં એડ કરી રહ્યા છો. તો અહીંયા સ્ટોકમાં સ્ટોક એડ થઈ રહ્યો છે, ખર્ચામાં ખર્ચો એડ નથી થઈ રહ્યો. સમજાય વસ્તુ ભાઈ? હા સર. હા સર. શું તો કે આજે તમારી પાસે જો તમે એમ કયો છે, આપણે આ ફિનિશ ગુડ્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારીએ કે તમે એમ કયો કે મેં આ વર્ષે 10,000 યુનિટ્સ બનાવ્યા. આ કરંટ યર નું પ્રોડક્શન છે, જેની પર યુનિટ કોસ્ટ 100 રૂપિયા થઈ, તો કેટલા રૂપિયાની કોસ્ટ ઓફ પ્રોડક્શન હોય? 10 લાખ રૂપિયાની હોય. 10 લાખ. 10 લાખ. ઓપનિંગ સ્ટોક મારી પાસે 1000 રૂપિયાનો હતો. હવે આ સ્ટોક તો આ વખતે બનાવ્યો નથી ને? ના ના. આ સ્ટોક તો ના. લાસ્ટ યર જે આ વખતે કેરી ફોરવર્ડ થયો છે. લાસ્ટ યર આ 120 રૂપિયાનો બન્યો હતો, એની કોસ્ટ કેટલા રૂપિયા થાય? 1,20,000. 1,20,000. અહીંયા વાંધો ન આવે. 11,000 યુનિટ્સ તમે કયો કે મારી પાસે 11,000 યુનિટ્સ, આ 11,20,000, પણ આ 220 રૂપિયા નો કહેવાય ને? કારણ કે 11,000 ગુણ્યા 220 કરો તો આટલો ટોટલ નો થાય. બરાબર કે? હા સર. હા સર. હા સર. એકચ્યુઅલમાં આ 11,20,000 રૂપિયામાં એક ગુડ્સ એવું છે કે જેની પર યુનિટ કોસ્ટ 100 રૂપિયાની છે, અને એક ગુડ્સ એવું છે કે જેની પર યુનિટ કોસ્ટ 120. બરાબર. તો 120 જો અહીંયા લખવા જાવ ને તો એ મેથેમેટિકલી ઇનઅપ્રોપ્રિએટ થાય. એટલે જ્યારે તમે એને એડ કરી નાખો ને પછી લખી શકો છો. હવે એની વેઇટેડ એવરેજ થઈ જાય કે 11,20,000
ડિવાઇડેડ બાય 11,000 કરો ને તો તમને કંઈક 111 પોઈન્ટ સમથિંગ મળે. કેટલું મળે? 101.81 આવે 82 82. ધેટ મીન્સ કે ઈ તમારી પર યુનિટ કોસ્ટ ને વધારી, જે પેલા 100 રૂપિયા હતા એ વધીને હવે કેટલા થઈ ગયા? 101.81. આવું શું કામ થયું? કારણ કે આ ખર્ચામાં અમુક ગુડ્સ 100 રૂપિયા વાળું છે ને અમુક ગુડ્સ ની કોસ્ટ કેવી છે? 100 રૂપિયા કરતા વધારે છે. એટલે જ્યારે એ બેનો ટોટલ થાય તો કોસ્ટ ની શું થઈ જાય? એવરેજ થઈ જાય. અને આ સેમ વસ્તુ લાગુ પડે કે આમાંથી તમે 2000 યુનિટ્સ લેસ કરો અને માનો કે તમે એમ કહો કે એની કોસ્ટ 125 રૂપિયાની છે, બરાબર, તો 2.5 લાખ રૂપિયા તમે જો લેસ કરો, બરાબર, તો હવે અહીંયા કેટલા બચે? તો કે અહીંયા બચે 8,70,000 રૂપિયા, જે 9,000 યુનિટની કોસ્ટ આવે. તો જો તમે અહીંયા આવું કરવા જાઓ કે ભાઈ આ ઓપનિંગ સ્ટોકના 120 લખું તો પછી અહીંયા થઈ ગયા 220, 220 માંથી 125 ઓછા કરું તો ઓબ્વિયસલી આવી ગયા કેટલા રૂપિયા? તો કે 95 રૂપિયા. તો 9,000 ગુણ્યા 95 કરો તો આ ટોટલ તો ટેલી નો થાય. એટલે કરવાનું શું આવે બાળકો? તો કે આપણે જ્યારે ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક લેસ કરી નાખીએ ને તો એ યુનિટ્સમાં લેસ થઈ ગયું અને રૂપિયામાં લેસ થઈ ગયું. આ એડલેસ થઈ ગયા પછી જે બચે ને એના ઉપર કોસ્ટ ડિટર્મિનેશન થાય છે. હવે 8,70,000 રૂપિયા 9,000 યુનિટની કોસ્ટ થઈ કહેવાય. જો એને પર યુનિટમાં હું કન્વર્ટ કરું તો પર યુનિટમાં એ કેટલા રૂપિયા થાય? 96.67. 96.67. મતલબ શું થયો કે તમે જે ગુડ્સ વેચ્યું છે એની એવરેજ કોસ્ટ કેટલા રૂપિયાની છે? 96.67. આવું શું કામ થયું હોય? તો કે આનું રીઝન છે કે તમે જે ગુડ્સ વેચ્યું છે એમાં આ 100 રૂપિયા વાળું ગુડ્સ વેચાણું હોય અને સામે કદાચ 110 રૂપિયા વાળું ગુડ્સ કે 120 રૂપિયા વાળું ગુડ્સ વેચાણું હોય, બરાબર. તો ઓબ્વિયસલી જે ગુડ્સ વેચ્યું છે, જે વેચાણું છે એની કોસ્ટ ઉપર એની લાસ્ટ ઇમ્પેક્ટ આવે. એટલે તમે જ્યારે WIP ને એડલેસ કરો ને તો ત્યારે તમારે એની પર યુનિટની કોસ્ટમાં કાંઈ ન લખવાનું થાય. એટલા માટે કારણ કે પર યુનિટ કોસ્ટમાં એડ કરવા જશો તો આ કોસ્ટમાં એડ થઈ જશે અને પછી આ કોસ્ટમાંથી લેસ કરીને અહીંયા લખવાનું આવે. તો આ રૂપિયાને પછી પ્રોડક્શન યુનિટ સાથે મલ્ટીપ્લાય કરો તો એ ટોટલ સાથે ટેલી ન થતા, કારણ કે આ એક્ચ્યુઅલમાં તો છે જ નહીં, આ સ્ટોકનું વેલ્યુએશન છે. એટલે એક સ્ટોકમાં બીજો સ્ટોક શું કરી રહ્યા છો? તમે એડ અને લેસ કરી રહ્યા છો. તો એનું એડ અને લેસ થઈ ગયા પછી જે બચે ને એનું કોસ્ટ ડિટર્મિનેશન કરે, બરાબર. એટલે જો તમે અત્યારે અહીંયા સે ફોર એક્ઝામ્પલ 350 વાળું ગુડ્સ છે અને એમાં 325 રૂપિયા વાળું ગુડ્સ એડ કર્યું હોય ને તો એની એવરેજ 350 કરતા કેવી આવશે? ઓછી આવશે. અને જો તમે અહીંયા જે એડ કર્યું છે એની કોસ્ટ 350 થી વધારે હશે તો અહીંયા જ્યારે તમે લખશો પર યુનિટ તો ઈ કોસ્ટ 350 થી કેવી થઈ જશે? વધી જ જશે, બરાબર. એટલે આ ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક. ભાઈ અવાજ આવે છે ને? ડિસ્ટર્બન્સ થાય છે. પરફેક્ટ ડિસ્ટર્બન્સ આવે છે. હા બસ હવે નથી આવતું. પ્રોપર ડન. આવ્યો હવે? હા સર હા, આવી સર, ગયું, આવી આવી ગયું. હું જરાક આ છે ને કેમેરો બંધ કરી દઉં. બાર હવે જો ના સર આવી ગયો પ્રોપર. સર, એનો નહોતો, બીજો કંઈક ડિસ્ટર્બન્સ હતો. કેમેરાથી કેમેરા ઓન રાખો. Okay. તો હું જે કહેતો તો એ કે જ્યારે તમે સ્ટોક
નું વેલ્યુએશન તમારી કોસ્ટમાં એડલેસ કરશો ને, તો એ જ્યારે સ્ટોકને એડ કરો અને સ્ટોકને લેસ કરો ત્યારે પર યુનિટની કોલમમાં કાંઈ લખવાનું આવે નહીં. એની ઇમ્પેક્ટ તમને ક્યાં દેખાશે? તો કે એડલેસ કર્યા પછી જે વેલ્યુ લખશો એને પર યુનિટમાં કન્વર્ટ કરશો ને, તો એ કદાચ અહીંયા જે લખ્યું હતું ઈ જ રૂપિયા અહીંયા આવે, અથવા અહીંયા જે લખ્યું હતું એના કરતા રૂપિયા કેવા થઈ જાય? ચેન્જ થઈ જાય. અને આનું રીઝન શું થાય? તો કે અહીંયા જે કોસ્ટ હતી એમાં હવે નવો સ્ટોક એડ થયો છે, એની કોસ્ટ આના કરતા જો ઓછી હોય તો એ એવરેજ કોસ્ટ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. જો ઈ કોસ્ટ વધારે હોય તો ઈ એવરેજ કોસ્ટ કેવી થઈ જશે? વધી જશે. આવું જ સેમ ફિનિશ ગુડ્સ માં પણ થશે કે તમે ગુડ્સ બનાવ્યું છે 10,000 યુનિટ્સ, એની કોસ્ટ 100 રૂપિયાની છે, આ વખતનું ગુડ્સ, અને એમાં જો હવે પ્રીવિયસ પિરિયડ નું ગુડ્સ એડ કરો તો એની કોસ્ટ 100 ની 100 જ રૂપિયા હોય તો કોઈ ટેન્શન નથી, તો ઈ કોસ્ટમાં કોઈ ચેન્જ નહીં આવે. પણ માનો કે તમે 90 રૂપિયા વાળું ગુડ્સ એડ કરો છો કે 110 રૂપિયા વાળું ગુડ્સ એડ કરો છો, તો એની ઇફેક્ટ તમને અહીંયા દેખાશે જ્યારે COGS ગણશો ને ત્યારે. કારણ કે આ એવરેજ કોસ્ટ થઈ જશે. કારણ કે આ સ્ટોકના અંદર તમે શું કર્યું છે? બીજો સ્ટોક એડ અથવા તો લેસ કર્યો. ખર્ચો એડલેસ નથી કર્યું, સ્ટોકનું વેલ્યુએશન શું કર્યું છે? એડલેસ કર્યું. સમજાય બાળકો બધા? એટલે જ્યારે આપણે સ્ટોક લખીશું ત્યારે આપણે પર યુનિટની કોલમમાં કાંઈ લખશું નહીં. પાકું? હા સર. હા સર. પાકું. તો હવે ક્વેશ્ચન નંબર 1 ઉપરથી સમજ. જો મને લીઠામાં કીધું છે કે from the following information prepare cost sheet showing prime cost, factory cost, cost of goods sold, cost of sales and profit per unit and in total. મટીરીયલની કોસ્ટ પર યુનિટ ક્વેશ્ચનમાં ગણીને જ આપી છે. લેબરની કોસ્ટ પર યુનિટ ક્વેશ્ચનમાં આપી દીધી છે. ફેક્ટરી ઓવરહેડ્સ નો એબ્સોર્પ્શન રેટ આપ્યો છે. એડમિન ઓવરહેડ્સ નો પણ એબ્સોર્પ્શન રેટ આપ્યો છે. સેલિંગ ઓવરહેડ્સ નો રેટ આપ્યો છે પર યુનિટ સોલ્ડ. ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ આપ્યું છે, ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે, અને કેટલા યુનિટ્સ વેચ્યા એ તમને કીધું છે, જેમાં પ્રોફિટ માર્જિન તમારે કેટલો રાખવાનો છે એ કીધું છે. તો જો મારે કોસ્ટ શીટ બનાવવી હોય બાળકો આ ડેટા ઉપરથી, તો મારી પાસે સૌથી પહેલા શું હોવું જોઈએ? પ્રોડક્શન પ્રોડક્શન. તો સૌથી પહેલા તો એ જ ગોતીશું. ક્લોઝિંગ સ્ટોક કેટલો? 500 units. 500. $1,000. બરાબર છે બાળકો? $20,000 યુનિટ્સ તમે બનાવ્યા હોય. પાકું ને? યસ સર. હા સર. તો હવે કોસ્ટ શીટ particulars for unit.
અહીંયા કોસ્ટ શીટમાં પેલા સાઈડમાં લખી જ નાખવાનું પ્રોડક્શન. આ કોસ્ટ શીટ કેટલા યુનિટ્સ માટે બનાવી રહ્યા છો તમે ભાઈ? 2000 યુનિટ. 20,000 યુનિટ્સ માટે. સોરી. તો સૌથી પહેલું કોસ્ટ શીટમાં શું આવે બાળકો? તો કે સૌથી પહેલું આવે રો મટીરીયલ કન્ઝમ્પશન. ક્વેશ્ચનમાં કોઈ મને રો મટીરીયલ રિલેટેડ ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક આવું કાંઈ આપ્યું નથી. મને સીધી રો મટીરીયલની કોસ્ટ જ આપી દીધી. 26 રૂપિયા છે ને? હા સર 26 પર યુનિટ. હા સર. યસ આ સર 26 પર યુનિટ. યુનિટ ના હોય તો મેં તો કેટલા યુનિટ્સ બનાવ્યા છે ભાઈ? તો કે મેં 1000 50,000. તો 5,20,000 ટોટલ ખર્ચો થાય. હા. હવે એમાં એડ થાય લેબર કોસ્ટ. એ મને પર યુનિટ જ આપી છે આઈ થિંક 15 રૂપિયા. જો એક યુનિટ ના હોય તો 20,000 ના કેટલા? 3 lakhs. એના સરવાળાને શું કહીશું આપણે? Time cost. પ્રાઇમ કોસ્ટ. આમાં એડ થાય ફેક્ટરી Overhead. કે જે શું છે તો કે જે છે 60 60% of લેબર labor કોસ્ટ. cost. લેબર કોસ્ટ. તો લેબર કોસ્ટ ના 60% કરીએ તો 15 ના 60% થાય 9. 3 લાખ ના થાય 1 લાખ. 1,80,000. because of મને કોઈ ઓપનિંગ સ્ટોક ઓફ WIP કે ક્લોઝિંગ સ્ટોક ઓફ WIP આપ્યું નથી, તો આ ટોટલ જે આવશે એ ટોટલ ને આપણે શું કહીશું? ફેક્ટરી કોસ્ટ. જે થશે 50 રૂપીસ, 10 લાખ રૂપિયા. આના અંદર હવે તમારે એડ કરવાના આવે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ. because of administrative overheads ફેક્ટરી કોસ્ટ ઉપર એબ્સોર્બ થાય છે એટલે પ્રોડક્શન કોસ્ટ નો જ પાર્ટ બનશે. તો ફેક્ટરી કોસ્ટ ના 20% છે એટલે 10 રૂપિયા 50 રૂપિયાના અને 10 લાખના 20% એટલે 2 લાખ રૂપિયા. આ જે આવ્યું ને આને શું કહીશું આપણે ભાઈ? તો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન. એ 60 રૂપિયા અને 12 લાખ રૂપિયા થયા. આનો સીધો મતલબ શું થયો બાળકો? તો કે આનો સીધો મતલબ થયો કે તમે જે 20,000 યુનિટ્સ બનાવ્યા છે બરાબર, એની પ્રોડક્શન કોસ્ટ કેટલી થઈ? તો કે એની પ્રોડક્શન કોસ્ટ થઈ 60 રૂપીસ. 60 રૂપીસ. તમારા માટે શું થયું? 60 રૂપીસ નું થયું. હવે આમાં એડ થાય કારણ કે ખાલી આ 20,000 યુનિટ્સ જ નહોતા, તમારી પાસે ઓલરેડી 1,000 યુનિટ નો સ્ટોક તો આ પીરિયડ ચાલુ થયો ત્યારે હતો જ. તો ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ મારે એડ કરવું પડે, જે છે 1,000 યુનિટ્સ. આ 1,000 યુનિટ્સ ની પર યુનિટ કોસ્ટ કેટલી એવું ક્વેશ્ચનમાં ક્યાંય આપ્યું નથી. આપ્યું ને? ના સર, નથી આપ્યું. ના સર. હંમેશા આપણી ઇમ્પ્લાઇડ અઝમ્પશન રહેશે કે વસ્તુ બનાવવાનો ખર્ચો જે છે જેને આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન કહીએ છીએ, ઈ કોસ્ટમાં કોઈ ચેન્જ આવ્યો નથી. પ્રીવિયસ યરમાં પણ એક યુનિટ કેટલાનું બનતું હતું? 60 રૂપીસનું, અને કરંટ યરમાં પણ એ 60 રૂપીસનું બને છે. જો મને ઓપનિંગ સ્ટોકનું વેલ્યુએશન ન કીધું હોય તો હંમેશા એને કઈ રીતે વેલ્યુ કરવાનો ભાઈ? તો કે એને હંમેશા વેલ્યુ કરવાનો મારા કરંટ યરની પ્રોડક્શન કોસ્ટ થી, જે કેટલું છે? 60 રૂપીસનું.
બધાને આ વસ્તુ સમજાણી? હા સર. ને કહેવાય કોસ્ટ ઓફ ગુડ્સ અવેલેબલ ફોર સેલ, જે થશે 12,60,000. બરાબર. હવે આમાંથી લેસ થશે ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ, જે છે 500 યુનિટ્સ. શું કામ આ લેસ કરવો પડે બાળકો? કારણ કે મેં 21,000 યુનિટ્સ નથી વેચ્યા. 20,000 મારી પાસે હતા ને 1000 યુનિટ નો ઓપનિંગ સ્ટોક. મારી પાસે ટોટલ ગુડ્સ કેટલા યુનિટ્સ નું હોય? એકવીસ હજાર. 21,000. શું મેં 21,000 યુનિટ્સ વેચ્યા છે એકચ્યુઅલમાં? ના. ના, ના. સ્ટોક પડ્યો છે આ વર્ષે. ક્લોઝિંગ સ્ટોક છે 500. તો પછી 500 યુનિટ મારી પાસે કેવા રે? સ્ટોકમાં રે. એ ક્વેશ્ચનમાં મને આપ્યું છે, બરાબર, જે અનસોલ્ડ કહેવાય. હવે આ 500 યુનિટ નું કોસ્ટ ડિટર્મિનેશન કરવાનું આવે. આ કોઈ ક્વેશ્ચનમાં ન આપ્યું. ઓપનિંગ સ્ટોક તો કદાચ આપ્યો હોય ને ન પણ આપ્યો, પણ ક્લોઝિંગ સ્ટોક નું વેલ્યુએશન તમને કોઈ પણ ક્વેશ્ચન ના અંદર આપ્યું નહીં. આપણે એનું વેલ્યુએશન કરવાનું થાય. એટલે જો તમે એનું વેલ્યુએશન કરવા માંગતા હો તો તમારી પાસે રસ્તો છે કે તમે FIFO મેથડ નો યુઝ કરો. જો FIFO મેથડ નો યુઝ કરતા હો તો આ તમારી પાસે બે ટાઈપના ગુડ્સ હતા. એક 20,000 યુનિટ્સ હતું, એની પર યુનિટ કોસ્ટ કેટલા રૂપિયાની? 60 રૂપિયાની. 60. બીજા એક 1000 યુનિટ્સ હતા તમારી પાસે. એટલે આપણે લાઈનમાં લખીએ, 1000 તો હતા જ મારી પાસે. આ યર ચાલુ થઈ જાય. અને એની કોસ્ટ મેં કેટલી કીધી છે? 60 રૂપિયા. બીજા 20,000 બનાવ્યા. આમાંથી હવે 500 યુનિટ બચ્યા છે. તો આ 500 યુનિટ ક્યાં હોય? આ 1000 યુનિટ્સ માંથી 500 બચ્યા હોય કે આ 20,000 માંથી 500 બચ્યા હોય? 20,000. 20,000 માંથી. મેથડ ફોલો કરતા હો તો કરંટ યર નું જે પ્રોડક્શન છે એમાંથી જ શું થયું હોય? તો કે એમાંથી જ ક્લોઝિંગ સ્ટોક બચ્યો હોય. તો ક્લોઝિંગ સ્ટોક નું વેલ્યુએશન હંમેશા શેનાથી થાય? કરંટ યર કોસ્ટ ઓફ પ્રોડક્શન. એક જ મિનિટ બાળકો. હેલો, હા, બરાબર. હે કાલે કર્યો હતો ને તમને મેં પછી મારો લેક્ચર પૂરો થયો પછી કર્યો હતો પણ તમે કઈ નો રિપ્લાય કર્યો. સાંજે 5:30 થી 7:30 ભાઈ. શું નામ લખવાનું? વિભૂતિ. ઓકે, બરાબર બરાબર. ભલે ભલે, કઈ વાંધો નહીં. તમે આવો ને ઓફિસે, કોઈ વાંધો નહીં. બરાબર. તો કરંટ યર ની જે પ્રોડક્શન કોસ્ટ છે ને બાળકો, ઈ જ આપણા માટે શું બને? ક્લોઝિંગ સ્ટોક નું વેલ્યુએશન માટેનું બને. એટલે 500 યુનિટ્સ ને શેનાથી મલ્ટીપ્લાય કરવાના થાય ભાઈ? 60 રૂપિયા. 60 રૂપીસ થી. પણ માનો કે તમે લીફો મેથડ ફોલો કરો છો તો લીફો મેથડમાં તમારી પાસે સ્ટોકમાં જે 500 યુનિટ બચ્યા છે એ 500 યુનિટ જે છે ઈ ક્યાં હોય? 1000 વાળા. ઓપનિંગ સ્ટોક ના હોય. એટલે ક્લોઝિંગ સ્ટોક નું વેલ્યુએશન શેનાથી થાય?
તો કે ઓબ્વિયસલી એનું વેલ્યુએશન તમારે કરવું પડે ઓપનિંગ સ્ટોકની કોસ્ટ થી કરવાનું આ જે આપણા કેસમાં એ પણ શું થાય તો કે ઓપનિંગ 500 into 60. 500. ત્રીજી વસ્તુ છે કે તમે શું કરી શકો છો વેઇટેડ એવરેજ નો યુઝ કરી શકો છો તો વેઇટેડ એવરેજ નો યુઝ કરો તમે તો તમારી પાસે ટોટલ કેટલા યુનિટ્સ 21. 21,000. અને એની એવરેજ આવે કેટલી તો કે એની એવરેજ 60 જ આવે શું કામ 60 આવે કારણ કે તમે જુઓ 60,000 રૂપિયા આ થયા અને આ થયા 12 લાખ રૂપિયા તો 12,60,000 રૂપિયા થયા ટોટલ 21,000 12,60,000 ડિવાઇડેડ બાય 21,000 કરો તો એની વેઇટેડ એવરેજ શું થાય 60 રૂપીસ હશે તો ક્લોઝિંગ સ્ટોક જે છે એ શેનાથી વેલ્યુ થાય તો કે ઈ થાય વેઇટેડ એવરેજ પર યુનિટ જે પણ આપણા કેસમાં કેટલું છે 500. 60 રૂપીસ 30,000. બરાબર કે નહીં બાળકો હવે તમને હા સર માં કીધું છે કે કઈ મેથડ નો યુઝ કરવો ના Nice, sir. Nice. ના absence of any information about which method is to be used for valuing stock. Default method શું રહેશે FIFO. તો બાય ડિફોલ્ટ તમારે કઈ મેથડ નો યુઝ કરવાનો ભાઈ FIFO. FIFO. તો જો FIFO મેથડ નો યુઝ કરી તો આ 500 યુનિટ ની કોસ્ટ કેટલા રૂપિયાની થાય તો કે 60 રૂપિયા કરંટ યર ની જે પ્રોડક્શન કોસ્ટ છે ઈ જ લેવાની તો લેસ કેટલા થાય તો કે લેસ થાય 30,000 અને હવે જે આવે એ શું થાય તો કે આ થાય કોસ્ટ ઓફ goods sold જે goods વેચ્યું છે એની આ કોસ્ટ થઈ goods કેટલા યુનિટ્સ વેચ્યું છે બાળકો 20,500 100 યુનિટ્સ તો જો હું આને 20,500 થી ડિવાઇડ કરું ને તો એની પર યુનિટ કોસ્ટ કેટલી આવે 60 રૂપિયા 60 રૂપીસ હવે તમે જોશો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન એ 60 રૂપિયા હતી અને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કેટલી આવી 60 જ આનું રીઝન શું છે કે આ 60 રૂપિયામાં જે ગુડ્સ એડ થયું એની કોસ્ટ એ 60 છે અને જે લેસ થયું એની કોસ્ટ એ કેટલી લીધી છે 60 જ લીધી છે તો પછી આ કોસ્ટમાં કોઈ ચેન્જ થાય નહીં પણ માનો કે તમારી પાસે આ રીતનું હોત કે 1000 યુનિટ્સ જે છે ને એ 70 રૂપીસ ના છે અને આ વખતે જે 20,000 યુનિટ્સ બનાવ્યા એ 60 રૂપિયાના છે તો પછી તમારી પાસે ઓપનિંગ સ્ટોક કેટલા રૂપિયાનો હોત 70,000 નો કોસ્ટ ઓફ પ્રોડક્શન કેટલા રૂપિયાની 12 લાખ અને એમાંથી તમે 500 યુનિટ FIFO મેથડ પ્રમાણે લેસ કરો છો એ તો 60 જ રૂપિયા આવે કારણ કે FIFO પ્રમાણે કરંટ યર નું જ પ્રોડક્શન થાય તો 30,000 રૂપિયા ઓછા થાય
તો જે ગુડ્સ વેચ્યું છે એની કોસ્ટ કેટલી આવે? 12,40,000 રૂપિયા. જો આ 12,40 ને હું પર યુનિટમાં કન્વર્ટ કરું ને તો આ 12,40 કેટલા યુનિટ્સ ની કોસ્ટ છે? તો કે આ 12,40 20,500 યુનિટ્સ ની કોસ્ટ. તો આને જો 20,500 થી ડિવાઈડ કરું તો હવે પર યુનિટ કેટલા મળશે? 60.49. 60.49. That means કે તમે જ્યારે કોસ્ટ શીટ માં લખ્યું હશે ને તો ત્યારે અહીંયા 60 લખ્યા હશે, જ્યારે હવે અહીંયા કેટલા લખશો? 60.49 વધી ગયા. શું કામ વધી ગયા? કારણ કે આ 60 રૂપિયા વાળા ગુડ્સ માં 70 રૂપિયા વાળું ગુડ્સ શું થયું? એડ થયું અને લેસ થયું 60 રૂપિયા વાળું. એટલે જો એવરેજ 60 થી કેવી આવે? વધારે આવે. જો વધારે કોસ્ટ વાળું ગુડ્સ શું થયું છે? એડ થયેલું છે. એટલા માટે મારી COGS જે છે, જે ગુડ્સ વેચ્યું છે એની કોસ્ટ જે આ વખતે ગુડ્સ બનાવ્યું છે એના કરતા વધી જશે. અને એનું બીજું તમે આ રીતે સમજી શકો કે આ 20,500 જો વેચાણા હોય, FIFO પ્રમાણે વેચાણા હોય તો સૌથી પહેલા ક્યાં વેચાણા હોય? 70 રૂપિયા વાળું ગુડ્સ વેચાણું હોય તો એની કોસ્ટ થાય 70,000 રૂપિયા. અને પછી કેટલા વેચાણા હોય? 19,500 યુનિટ્સ, કે જે કેટલા રૂપિયા વાળા છે? તો કે જે 60 રૂપિયા વાળા છે. એટલે એની કોસ્ટ થાય 19,70,000 રૂપિયા. તો ટોટલ કરો તો શું થયું? એટલે 19 લાખ શું? 11 લાખ. સાચું લખ્યું ને મેં? હા સર. ટોટલ કરો તો શું થાય? 12,40,000 રૂપિયા, જે તમે અહીંયા જુઓ છો. બરાબર. તો 20,500 માં એક 70 રૂપિયા વાળું ગુડ્સ વેચાણું છે ને એક 60 રૂપિયા વાળું ગુડ્સ વેચાણું. એટલે જો એની એવરેજ કોસ્ટ કરશો તો એ 60 કરતા કેવી આવશે? વધારે જ આવશે. આની જગ્યાએ જો હું એવું કહું કે મારી પાસે જે ઓપનિંગ સ્ટોક હતો ને 1000 યુનિટ નો, એ 50 રૂપિયામાં જ બન્યો હતો જે તે સમયે. પછી 50,000 રૂપિયા જ હોય. બરાબર. જ્યારે ક્લોઝિંગ સ્ટોક તો 60 રૂપિયા વાળો જ લેસ કરવાનો આવે. તો જે ગુડ્સ વેચ્યું છે એની કોસ્ટ કેટલી આવે? 12,20,000. અને 12,20,000 ને 20,500 થી જો ડિવાઈડ કરું તો શું થાય? 59.51. 60 રૂપિયા કરતા કોસ્ટ ઓછી થઈ ગઈ. શું કામ ઓછી થઈ ગઈ? કારણ કે જે ગુડ્સ વેચ્યું છે ને એમાં 1000 યુનિટ કેવા છે? 50 રૂપિયા વાળા. અને બાકીના 19,500 યુનિટ કેવા છે? 60 રૂપિયા વાળા. એટલે જે વેચ્યું એની કોસ્ટ કેટલી આવી? 12,20,000. એટલે જ્યારે તમે અહીંયા ક્લોઝિંગ સ્ટોક લેસ કરશો ને, ક્લોઝિંગ સ્ટોક નું વેલ્યુએશન હંમેશા શેનાથી કરવાનું છે ભાઈ? આપણી કોસ્ટ ઓફ પ્રોડક્શન થી. એટલે આપોઆપ જ તમારા અવાજ નથી આવતો. શું છે? સર ડિસ્ટર્બન્સ ચાલુ થઈ ગયું. અવાજ નથી આવતો સર.